અરવલ્લીના બાયડના રમાસમાંથી બાંગ્લાદેશ યુવક ઝડપાયો અને આ બાબતને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સી હવે અરવલ્લી આવશે। રમાસની મુસ્લિમ યુવતી સાથે આ યુવકે કર્યા હતા લગ્ન। યુવતીના લગ્ન અગાઉ કઠલાલ ખાતે થયા હતા। 2 સંતાનોની માતા છૂટાછેડા લીધા બાદ દુબઈ ગઈ હતી અને દુબઈમાં તેણે બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કર્યા હતા। યુવતી અને યુવક બંને લગ્ન બાદ બાયડના રમાસ ખાતે આવ્યા। યુવક પાસે ભારતના વિઝા નથી તો ભારતમાં કયા રૂટથી આ યુવક ઘૂસ્યો એ તપાસનો વિષય અને કેટલા સમયથી આ યુવક રમાસ ખાતે રહેતો હતો એ પણ તપાસનો વિષય। હવે ટીમ આવશે અને આ યુવક અંગે તપાસ કરવામાં આવશે। આ યુવક છે તો બાંગ્લાદેશી, પરંતુ કઈ રીતે, કઈ સરહદેથી ગુજરાતમાં ઘૂસ્યો, ભારતમાં ઘૂસ્યો તેને લઈને હવે તપાસ કરવામાં આવશે।